રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું ડિમોલિશન આજે શરૂ થઈ ગયું છે, પરંતુ બધાની જ વચ્ચે આની અંદર ઘણા બધા લોકો બેઘર થઈ જશે. પરંતુ એમાંથી ઘણા બધા લોકો એવા પણ છે કે જે લોકોને એકચ્યુઅલમાં ખબર જ નહોતી કે એમનું જે ઘર જે જગ્યા ઉપર બાંધેલું છે એ ગેરકાયદેસર રીતે બાંધેલું છે. હવે આવું તમારી સાથે પણ થઈ શકે છે, કારણ કે તમે જ્યારે ઘર લો અથવા તો અત્યારે તમારી પાસે જે ઘર છે એ ગેરકાયદેસર જમીન ઉપર પણ બંધાયેલું હોઈ શકે છે. આ બધું જ ન થાય એટલા માટે થઈને તમારી પાસે કેટલાક એવા દસ્તાવેજો હોવા ખૂબ જ જરૂરી છે, જેમ કે તમારી પાસે ટાઇટલ ડીડ એટલે કે જમીનની માલિકીનો મુખ્ય પુરાવો હોવો જરૂરી છે, મંજૂર થયેલો પ્લાન એટલે કે સ્થાનિક ઓથોરિટી દ્વારા સિક્કો મારેલો નકશો હોવો જરૂરી છે, વ્યૂ પરમિશન હોવી જરૂરી છે, પ્રોપર્ટી ટેક્સની રસીદ હોવી જરૂરી છે, જો એગ્રીકલ્ચર લેન્ડ છે તો 7(12) અને 8(a) ઉતારા હોવા જરૂરી છે, અને નોન એગ્રીકલ્ચર ઓર્ડર હોવો જરૂરી છે. યાદ રાખો કે સરકાર ડાયરેક્ટ તમારા ઘર ઉપર બુલડોઝર લઈને નથી આવતા. તમને 10 થી 15 દિવસનો સમય આપવામાં આવે છે. એ દરમિયાન તમારે એ સાબિત કરવું પડે છે કે તમે જે જગ્યા ઉપર ઘર બાંધેલું છે એ ગેરકાયદેસર નથી, બલ્કિ કાયદેસર છે. અને આ બધાથી અલગ જો જાહેર પ્રોજેક્ટ માટે સરકાર તમારી પાસેથી જમીન લેતી હોય છે તો એના બદલે તમને રૂપિયા આપતી હોય છે. આ વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી હોય છે. અને જો સ્થાનિક તંત્ર તમારી વાત નથી માનતું હોતું તો તમે શું કરી શકો છો? તમે ડાયરેક્ટ કોર્ટમાં જઈ શકો છો. એટલા માટે થઈને મારું ખાસ કહેવું છે કે કોઈ પણ વિચાર્યા વગર ઘર લેવું અથવા તો બીજા લોકોએ લીધેલું છે એટલે મારે પણ લેવું જોઈએ, આ વિચારીને ડાયરેક્ટ ઘર લેવું એ મૂર્ખાઈ ભર્યું સાબિત થઈ શકે છે. આનાથી પણ વિશેષ ડાયરેક્ટ કોઈ પણ બિલ્ડર ઉપર ભરોસો મૂકવો એ પણ ખોટું છે. દરેક વસ્તુ જ્યારે પણ તમે ઘર લો તો નાનામાં નાની વસ્તુ ચેક કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો પસંદ આવે તો અમને લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં.